તો છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે નસવાડી કંવાટ અને છોટાઉદેપુરને જોડતો મહત્વનો સ્ટેટ હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો। કંડવા ગામ પાસે સ્લેબ ડ્રેન ઉપરથી પૂરનું પાણી પસાર થવાના કારણે આખો ડામર રોડ ધોવાઈ ગયો હતો। માર્ગ બંધ થવાના 2 કલાક વીતી જવા છતાં હજુ સુધી જવાબદાર તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું નહોતું, જેને લઈને સ્થાનિક લોકોને રાહદારીઓમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડતા અશ્વિન નદીના પાણીએ પકડો ફેલાવ્યો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, એકમાત્ર માર્ગ છોટાઉદેપુર જવાનો જે હતો તે તૂટી ગયો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, લોકો અહીંયા જોવા માટે મોટી સંખ્યામાં આવ્યા છે। સાથે તમને દ્રશ્યો બતાવીશું માર્ગના, જે આખા પોપડા સાથે આખો જે પુલ છે, પુલના પોપડા નીકળી ગયા છે। હવે છોટાઉદેપુર જવા માટે આ એકમાત્ર માર્ગ હતો તે બંધ થઈ ગયો છે। હવે વાહન વ્યવહારને ગંભીર અસર પડશે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ જે રસ્તો છે કંવાટ છોટાઉદેપુરને જોડતો હતો, બીજા માર્ગો પણ વરસાદના કારણે બંધ થઈ ગયા હતા। એકમાત્ર માર્ગ ચાલુ હતો તે માર્ગ પણ બંધ થઈ જતા હવે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે। મોટી વાતો કરવામાં આવી તંત્ર દ્વારા, પણ એક પણ અધિકારી હજુ સુધી ફરક્યા નથી। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।